જાફરાબાદ શહેરમાં તળપદા કુડી સમાજના પટેલ પ્રમુખની વરણી। જાફરાબાદ શહેરમાં આજે કુડી સમાજની વાડી ખાતે તળપદા કુડી સમાજની મહત્વપૂર્ણ મીટિંગ મળી હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ પટેલ તરીકે મનહરભાઈ બારૈયાની વરણી કરવામાં આવી હતી। આ ઉપરાંત આ મીટિંગમાં અન્ય પટેલોમાં વાઘજીભાઈ બારૈયા, કાંતિભાઈ ચુડાસમા, શામજીભાઈ મકવાણાની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। વર્ષોની પરંપરા મુજબ કુડી સમાજ દર વર્ષે હોળી ધૂળેટી બાદ વાર્ષિક હિસાબ કિતાબ કર્યા બાદ પ્રમુખ અને પટેલોની વરણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે મળેલી આ બેઠકમાં પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આજના દિવસે અમારા આમ તો બાપ દાદાની વર્ષોની પરંપરા, વડીલોની અમારા વડવાઓની પરંપરા છે કે જાફરાબાદમાં કમરા ઉતાળી અને ધૂળેટી પટે પછી અમે આખા વર્ષનો હિસાબ ક્લિયર કરતા હોય અને નવા અમારા આગેવાન શ્રીઓની અને પટેલની અમે વરણી કરતા હોય। આ અમારી પરંપરાને આજે અમારી નાની ઉંમરમાં અમારા મનહરભાઈએ સારી સોચ વિચારી અને આજે અમારા ચારે પટેલને વરણી કરી છે। તો મેન પટેલમાં અમારા મનહરભાઈ, તેમજ અમારા વાઘજીકા, તેમજ અમારા કાંતિભાઈ, અમારા મોટાભાઈ અને શામજીભાઈ વાપડિયા વિસ્તારમાંથી નિમણૂક કરેલી છે। તમામ ચારે યુવા નેતા, ચારે આગેવાનોને આપણે હૃદયથી અભિનંદન પાઠવીએ કે તમારા નેતૃત્વમાં, તમારી આગેવાનીમાં સમાજ ખૂબ પ્રગતિ કરે, સમાજ ખૂબ આગળ વધે અને સશક્ત સમાજ બને અને એક નવી દિશા આવનારા દિવસોમાં પ્રાપ્ત કરીએ, એવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીએ એવી આજના દિવસેમાં સદી અને હનુમાનજી મહારાજને તાત્કાલિક હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આગળના કાર્યવાહીને આગળ નેતૃત્વ તમારા પટેલશ્રીને અભિનંદન આપીએ, વધીને ફરીને અભિનંદન આપીએ કે તમે ખૂબ પ્રગતિ કરો। ઓકે પટેલ। જય કોળી સમાજ। જેમ વર્ષો અમારા જાફરાબાદ ગામમાં સમાજમાં એવો નિયમ છે કે વર્ષો પરંપરા મુજબ જે અમે હોળી ધૂળેટી બધા પ્રસંગ પૂરા કરી અને ટાઢાપોરના દિવસે એટલે કે ધૂળેટીના બીજા દિવસે અમે સમાજ ભેગો કરી અને અમે લોકો બધા એક આયોજન કરતા હોય છે આવનારા વર્ષનું કે ભાઈ આવનારા વર્ષમાં ટ્રસ્ટી પ્રમુખ કોણ, સમાજના પટેલ કોણ, એ બધું અમે લોકો વરણી આપતા હોય છે। ત્યારે આજે જે પ્રમુખ સ્થાને મારું પોતાનું નામ આપ્યું છે પ્રમુખ પટેલમાં અને મારા સાથી વાઘજીભાઈ કાનાભાઈ બારિયાને પ્રમુખની નિમણૂક, પટેલની નિમણૂક આપી છે, સોરી, તેમજ કાંતિભાઈ ચુડાસમાને પટેલની નિમણૂક આપી છે, તેમજ શામજીભાઈ મકવાણાને પણ પટેલની નિમણૂક આપી છે। ત્યારે આ જે કાંઈ પરંપરા મુજબ સમાજના આખા સમાજને ભેગો કરી અને જે રીતે પ્રમુખ પટેલની નિમણૂક આપવાની હતી એ જ રીતે આજે પણ નિમણૂક આપી છે। ત્યારે હું સોશિયલ મીડિયા વતી સમાજને એક આભાર માનીએ છીએ અમે લોકો બધા કે ભાઈ ખૂબ ખૂબ આભાર, અમને બધાને સ્વીકાર્યા અને આવનારા સમયમાં સમાજ કેવી રીતે પ્રગતિ કરે અને સમાજનું કેવી રીતે આગળ થાય એવા અમે લોકો હંમેશા માટે કામ કરી અને સમાજની ભેગા રહેશું।